જીથોડી ગામના ખેડૂતો પર વરસાદનું કહેર, મગફળીનો પાક બરબાદ, સહાયની ઉઠી માંગ। કુંકાવાવ તાલુકાના જીથોડી ગામ ખાતે છેલ્લા 7 દિવસથી ચાલુ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। મગફળીના પાકમાં સતત પડેલા વરસાદને કારણે પાત્રા ઉગી જતા પાક બરબાદ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જીથોડી ગામના એક ખેડૂતે ગિરનાર જાતની મગફળીનું 17 વીઘામાં વાવેતર કર્યું, જેમાં આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો। હાલની સ્થિતિ એવી છે કે આ વાવેતરમાંથી 50,000 રૂપિયાનું પણ ઉત્પાદન મળશે એવું લાગતું નથી। ખેડૂતોએ સરકારે તાત્કાલિક સહાય પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને થોડી રાહત મળે રહે। ગામના અન્ય ખેડૂતોમાં પણ ભારે વ્યથા જોવા મળી રહી છે અને લોક માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર સર્વે કરી સહાયની પ્રક્રિયા શરૂ કરે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવા। મારું નામ ગામનું નામ જીથોડી અને બાબુભાઈ લક્ષ્મણભાઈ હીરપરા। તમારે શેનું નુકસાની શેની થઈ છે? માંડવીની નુકસાની થઈ છે, સિંગની। કેટલા વીઘાની સિંગ હતી? સિંગ હતી 17 વીઘાની। તમે ખર્ચો કેટલો તમે કર્યો છે? 15,000 નો ખર્ચો। અને થાહે કેટલી માંડવી? માંડવી હવે થાય તે ખરો, હજી તો હાથમાં આવે તે કેવાય, ઉગી ગયું બધું। ઠીક, તો તમારે સરકાર પાસે શું માંગણી છે? સરકાર હવે કાંઈક ઓલી કરે તો સારું કે સહાય વીમાની। ઠીક, તમારે ભાગ્યું દીધેલું છે કે ઘરે વાવ્યું છે? એટલે આ ભાગવું છે। ઠીક, તો તમારે બહુ નુકસાની છે? હા, ઉગી ગયું છે બધું। અને ભાગ્યાનું શું હોજે, અમારું શું હોજે, થેસર નાય નથી થાય એમ, કાંઈ નથી થાય એમ। નંદલાલભાઈ પોપટભાઈ રામાણી, હું ગામ જીથોડીથી બોલું છું, કુંકાવાવ તાલુકો છે। અને આ જે અમારે ગામમાં જે નુકસાની છે, મગફળી કપાસ પૂરેપૂરી નુકસાની છે। 7 દિવસ એક ધારો વરસાદ પડ્યો અને કોઈને ખેતર ક્યાંય દાવા પણ હોતું નહીં। પણ અત્યારે જો આ મગફળી જે હું તમને બતાવું, એ મગફળી ગિરનાર માંડવી તો હાવ ઉગી ગઈ, એમાં લેવા પણ નથી। બાબુભાઈ લખુભાઈ હીરપરાના ખેતરમાં અમે ગયા, એટલે એણે મને કીધું, ભાઈ નંદલાલભાઈ અમારી માંડવી તમે જરાક જોવા તો આવો। એટલે અમે ગયા પત્રકારને લઈને, તો પ્રકાશભાઈ પત્રકાર છે અમારા ગામમાં, એટલે એને મેં કીધું, ભાઈ હાલો આપણે જઈ આવી, એનું સર્વે જરાક જોઈ આવી, સર્વે કરી કે સાચું છે ખોટું છે। એટલે અમે જોયું તો એને 70-80% માંડવી ઉગી ગઈ છે। તો હવે અમારે સરકાર પાસે સહાય જોતવી નથી, અમને જે લોન ઉપાડી એ અમને માફ કરી દે, બસ એટલું અમારે મોદી સાહેબનો આભાર માગીએ છીએ।